તો અમદાવાદના સરખેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એક પત્નીએ તેના પતિની હત્યા નિપજાવી। પત્નીએ 30 વર્ષીય પતિને મોતને ઘાટ ઉતાર્યો છે। હત્યારી પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે। ઇન્દિરાનગર જનપથ હોટલ પાસેનો આ બનાવ છે। મોડી રાતનો બનાવ છે। રાત્રિના 12:30 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આ ઘટના બની છે કે જ્યાં પત્નીએ પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યો। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે અને ચોક્કસ સરખેજમાં આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પત્નીએ પતિની હત્યા કરી 30 વર્ષીય પતિને મોતને ઘાટ ઉતાર્યો છે। હત્યારી પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે સમગ્ર મામલે પતિની પૂછપરછ બાદ વિગતો બહાર આવશે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, પત્નીએ પતિની હત્યા કરી છે, સરખેજ પાસેનો બનાવ છે, શું છે સમગ્ર બનાવ, શું વિગતો મળી રહી છે? बिल्कुल मंडी જે પ્રમાણે સંપૂર્ણ સામે આવે છે જે ઇન્દિરાનગર જેની પાસે જનપથ હોટલ આવે છે ત્યાં સમગ્ર બનાવ બન્યો છે અને અત્યારે હાલ જેટલી પ્રાથમિક માહિતી મળી છે તેમાં પત્નીએ જે પતિની હત્યા કરી છે અને મોડી રાતનો બનાવ હતો। સમગ્ર જે પોલીસ છે હાલમાં તેને ગુનો નોંધ કાર્યવાહી શરૂ કરી છે। જે સમયે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને જે મૃતદેહ હતો તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ સાથે પહોંચાડવાની જે કાર્યવાહી છે શરૂ કરી હતી। ત્યારે હાલ જે માહિતી સામે આવી છે કે પત્નીની જે ઉંમર હતી તે માત્ર 30 વર્ષની હતી તેવી અંદાજો અત્યારે હાલમાં લગાવવામાં આવી રહ્યો છે। પરંતુ આગળ હવે શું કારણે પત્નીએ પતિની હત્યા કરી, શું ઉદ્દેશ હતો અને મુખ્યત્વે કોઈ હેરાનગતિ હતી કે કેમ, સમગ્ર મામલો છે કે હવે પોલીસ દ્વારા ઉકેલવામાં આવશે અને આગળની જે વિગત છે તે પોલીસ દ્વારા કહેવામાં આવશે। બિલકુલ આભાર મિહિર સમગ્ર